છે તો 3 નંગ બંદૂક સાથે એક આરોપી ઝડપાયો છે। આરોપી રાકેશ વસાવા ફાયરિંગના ગુનામાં સંડોવાયેલ પોલીસે 7 લાખથી વધુનો મુદ્દામાલ જે છે એ જપ્ત કર્યો છે। કહી શકાય કે એક બંદૂક જે બનાવનાર જે છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે કે આરોપી રાકેશ વસાવા જે છે ફાયરિંગ જે છે એના ગુનામાં જે સંડોવાયેલો છે તો પોલીસે 7 લાખથી વધુ જે મુદ્દામાલ જે છે કબજે કર્યો છે। તો તાપી પોલીસે દેશી હાથ બનાવટની બંદૂક જે છે ઝડપી પાડી હતી। अन्य कायदोनी व्यवस्थानी परिस्थिति जळवाई रहे ते माटे थईने जरूरी तकेदारीना भागरूपे वाहन चेकिंग करवामां आवतुं हतुं। ते दरमियान उकाई पोलीस स्टेशनना गुनामां अगाऊ पकड़ाયેલ राकेश रामूभाई वसावा કે જેઓ અગાઉ 307 જેવા ગંભીર ગુનામાં પકડાયેલ હતા તેઓની ક્રેટા ગાડી શંકાના આધારે ચેક કરતા તેની અંદરથી દેશી બનાવટની બંદૂક નંગ 3 તેમજ લોખંડના ચીમટા કે જે જંગલ વિસ્તારમાં પશુઓના પગમાં ભરાઈ જાય અને એનો શિકાર અથવા એને પકડી શકે જે પકડાયેલ આરોપી રાકેશ રામભાઈ વસાવા છે જેની તપાસ હાલ સોનગઢ પોલીસ સ્ટેશન નાઓના પીએસઆઈ નાઓ કરી રહ્યા છે। આ અંગે અગાઉ પણ આ વ્યક્તિએ હથિયાર દ્વારા ફાયરિંગ કરેલાનો ઉકાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધેલ છે। એની પણ કાયદેસરની કાર્યવાહી કરી અને કોર્ટમાં તેનું ચાર્જશીટ કરવામાં આવેલ છે। હાલ આ તપાસ સંદર્ભે જુદા જુદા એંગલથી આ ગુનામાં અન્ય હથિયારો કોઈને વેચેલ છે કે કેમ, અન્ય હથિયારો કોની પાસેથી લીધેલા છે કે કેમ, તેમજ કોઈ ગંભીર પ્રકારનો ગુનો કરેલ છે કે કેમ તે અંગે ઉપયોગ તેઓ પ્રાથમિક માહિતી મુજબ ભૂંડ મારવા માટે તેમજ કોઈને વેચવા માટે લાવેલાનું હોય એવું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે।